સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર થર્ડ યુનિટ છે કોડિંગ અને ટેસ્ટિંગ. એની અંદર આપણે થર્ડ પોઈન્ટ જોવાનું છે લેવલ ઓફ ટેસ્ટિંગ. તો હવે ટેસ્ટિંગ માટેના કયા કયા લેવલ છે આપણે જોઈએ. તો ટેસ્ટ પ્રમાણે એટલે કે જ્યારે તમે કોઈ પણ સિસ્ટમ ટેસ્ટ કરતા હોય તો ટેસ્ટિંગ માટે અલગ અલગ લેવલ અવેલેબલ છે. તો કે the level of testing is include the different methodology that can be used while conducting a software testing. એટલે કે જ્યારે તમે કોઈ પણ સોફ્ટવેર ટેસ્ટિંગ કરતા હોય ત્યારે અલગ અલગ મેથોડોલોજી યુઝ થાય છે. એમાં જોઈએ એમાં ફર્સ્ટ છે unit testing. This first level of testing is a unit testing. Unit testing એ છે કેવું છે ફર્સ્ટ લેવલ કીધું છે. In this the different module are tested individually against the specific producer during the design for the module. એટલે કે જ્યારે in this different module are tested individually એટલે કે અલગ અલગ મોડ્યુલ હોય પણ જે મોડ્યુલ ટેસ્ટ થાય છે કેવું થાય છે ઇન્ડિવિજ્યુઅલી ટેસ્ટ થાય છે જ્યારે ડિઝાઇન થતું હોય મોડ્યુલ ત્યારે. Unit testing is necessary for verification of the code produced during the code phase. એટલે કે યુનિટ ટેસ્ટિંગ છે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. યુનિટ ટેસ્ટિંગ માનો કે તમે કોઈ પણ એક આખી સિસ્ટમ બનાવેલી છે અને વન બાય વન તમારે પેજનું ટેસ્ટિંગ કરવાનું. ફોર એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ તમારું હોમ પેજ છે, પછી સેકન્ડ છે લોગિન પેજ, હોમ પેજ અને લોગિન પેજ. તો પહેલા તો તમે હોમ પેજનું ટેસ્ટિંગ કરો છો. એક હોમ પેજનું આખું ટેસ્ટિંગ થઈ ગયા પછી સેકન્ડ તમે લોગિન પેજનું ટેસ્ટિંગ કરો છો. એટલે કે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે એટલે કે વન ટાસ્ક એટલે કે વન જે હોમ પેજનું જે મોડ્યુલ હતું એનું તમે ટેસ્ટિંગ કર્યા પછી તમે બીજું ફરીથી એક બીજું મોડ્યુલનું ટેસ્ટિંગ કરો છો. એવી રીતે ઇન્ડિવિજ્યુઅલી બધા મોડ્યુલનું તમે ટેસ્ટિંગ કરો છો અને શું કહેવાય યુનિટ ટેસ્ટિંગ કહેવાય. એટલે કે યુનિટ વાઇઝ ટેસ્ટિંગ પરફોર્મ થાય. The unit testing is necessary for verification of the code produced during the coding phase. એટલે કે જ્યારે તમે કોઈ પણ કોડિંગ પરફોર્મ કરતા હોય ત્યારે યુનિટ પ્રમાણે કોડિંગનું પણ ટેસ્ટિંગ થાય છે. The goal is to test internal logic of the module. કે યુનિટ ટેસ્ટિંગનો મેઇન ગોલ શું છે કે જે ઇન્ટરનલ લોજિક છે એનું ટેસ્ટિંગ કરવાનું છે. The second છે integration testing. The next level of testing obtained called a integration testing. Many unit test module combine into subsystem which are then tested. એટલે કે જે યુનિટ ટેસ્ટિંગ કર્યું આપણે વન બાય વન જે ઇન્ડિવિજ્યુઅલી જે યુનિટ હતા એનું ટેસ્ટિંગ કર્યું અને એ બધા ટેસ્ટિંગને એ બધા જે મોડ્યુલ છે બધા યુનિટ છે ટેસ્ટ કરેલા એ બધા મોડ્યુલને કમ્બાઈન કરવાના which are then tested. અને જે કમ્બાઈન કરેલી છે યુનિટ્સ એને ટેસ્ટ કરવાના છે. તો goal is to see if the module can integrate it properly. તો કે મેઇન ગોલ શું છે મોડ્યુલનો તો કે ઇન્ટિગ્રેટેડ થવા જોઈએ પ્રોપરલી. The emphasis is on testing interface between the module. હવે મેઇન બહાર શેના પર મૂકવામાં આવે છે કે મોડ્યુલ વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે એને કોના દ્વારા થાય છે ઇન્ટરફેસ દ્વારા થાય છે. તો મેઇન ટેસ્ટિંગ કોનું કરવાનું છે કે ઇન્ટરફેસ બિટવીન ધ મોડ્યુલ વચ્ચેના જે ઇન્ટરફેસ છે એના પર ટેસ્ટિંગ કરવાનું છે. ધીસ એક્ટિવિટી કેન બી કન્સિડર અ ડિઝાઇન ફેઝ. એટલે કે આ એક્ટિવિટી ક્યારે પરફોર્મ થાય છે જ્યારે તમારું ડિઝાઇન થતું હોય છે ડિઝાઇન ફેઝ હોય ત્યારે આ ટેસ્ટિંગ છે પરફોર્મ થાય છે. ફર્સ્ટ આપણે જોયું યુનિટ ટેસ્ટિંગની અંદર એટલે કે સેપરેટલી બધા યુનિટ પાડી દેવામાં આવે. એટલે કે અલગ માનો કે ઘણા બધા મોડ્યુલો બનાવેલા છે તમે કોઈ સોફ્ટવેર ડેવલપ કરતી વખતે તો એ બધા જે મોડ્યુલ છે એના નાના નાના ટુકડાઓ કરી નાના નાના યુનિટ પાડી અને એ યુનિટ આખાનું ટેસ્ટિંગ કરવાનું છે. એટલે શું થયું યુનિટ ટેસ્ટિંગ થયું. એટલે કે ઇઝીલી કંઈ પણ પ્રોબ્લેમ હશે તો પણ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. પછી છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કોને કહેવાય તો કે હવે માનો કે તમે જે યુનિટ ટેસ્ટિંગ કર્યું છે નાના નાના ટુકડાઓના જે ટેસ્ટિંગ કર્યા છે નાના નાના યુનિટના ટેસ્ટિંગ એ બધા કમ્બાઈન કરી એક સબ સિસ્ટમની અંદર એ બધું ટેસ્ટિંગ કરવાનું છે. તો એને શું કહેવાય ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ કહેવાશે. એટલે કે જે ટેસ્ટિંગ છે તે આ જે ટાઈપનું ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ છે એ કન્સિડર કરે છે ડિઝાઇન ફેઝને. હવે આવે છે સિસ્ટમ ટેસ્ટિંગ.
નેક્સ્ટ લેવલ કયું છે? સિસ્ટમ ટેસ્ટિંગ. એટલે કે આખી જે સિસ્ટમ છે એનું ટેસ્ટિંગ કરવું. એટલે શું થયું? સિસ્ટમ ટેસ્ટિંગ. પછી આવે છે acceptance testing. Acceptance testing is sometimes performed which releasing data of the client to demonstrate the software is working satisfactory. એટલે કે acceptance testing means એટલે કે ક્લાયન્ટને પ્રોપરલી સેટિસ્ફાઈ થતો હોવો જોઈએ. Testing here focus on external behavior on the software. Internal logic is not emphasis. હવે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ કોણ કરે? ક્લાયન્ટ કરે. એટલે કે જે ક્લાયન્ટને વર્ક એટલે એમ સેટિસ્ફાઈ થવો જોઈએ કે નહીં, મારા માટે મેં આજે સોફ્ટવેર બનાવવાનો કીધો તો એ પરફેક્ટ બન્યો છે એટલો તો સંતોષ ક્લાયન્ટને હોવો જોઈએ. એટલે કે એને છે એક્સટર્નલ બિહેવિયર જોડે જ મતલબ છે, ઇન્ટરનલ બિહેવિયર જોડે કોઈ પણ મતલબ નથી. શેની અંદર? એક્સેપ્ટન્સ ટેસ્ટિંગની અંદર. then આવે છે રિગ્રેશન ટેસ્ટિંગ. there is another level of testing is called regression testing that is performed when some change are made in existing system. એટલે કે એક્ઝિસ્ટિંગ સિસ્ટમની અંદર કાંઈ પણ ચેન્જીસ આવે તો એ કયું ટાઈપનું છે? રિગ્રેશન ટેસ્ટિંગ કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ સોફ્ટવેર ક્રિએટ કર્યો છે અને એ સોફ્ટવેરની અંદર કંઈ મેન્ટેનન્સ કરવામાં આવે છે, એની અંદર કંઈક અલગ વર્ઝન ઇન્ક્રીમેન્ટ કરવામાં આવે છે, એની અંદર કંઈક પણ અપગ્રેડેશન બનાવવામાં આવે છે, તો એ જે જૂની સિસ્ટમ છે એની અંદર નવું ઇન્ક્રીમેન્ટ કરો છો અને જે કંઈ પછી ટેસ્ટિંગ કરો છો એ શું થયું? રિગ્રેશન ટેસ્ટિંગ થયું. ફ્રીક્વન્ટલી ચેન્જીસ ઇઝ નીડેડ ટુ અપગ્રેડ ધ સિસ્ટમ. એટલે કે ફ્રીક્વન્ટલી ચેન્જ એટલે કે તમે નવી નવી સિસ્ટમને અપગ્રેડ કરો છો તો એ ટાઈપનું જે સિસ્ટમ છે એનું ટેસ્ટિંગ કરવું એટલે શું થયું? રિગ્રેશન ટેસ્ટિંગ. નેક્સ્ટ આવે છે આલ્ફા ટેસ્ટિંગ. આલ્ફા ટેસ્ટિંગ છે ફર્સ્ટ લેવલનું ટેસ્ટિંગ છે. જ્યારે કોઈ પણ તમે સોફ્ટવેર તમે એને જ્યાં સુધી તમે એના વર્ઝન કન્વર્ટ ન કરો, જે ફર્સ્ટ વર્ઝન હોય એ કયું હોય છે? આલ્ફા વર્ઝન હોય છે અને એનું ટેસ્ટિંગ હોય છે એટલે શું થયું? આલ્ફા ટેસ્ટિંગ. Alpha testing is the first step is of testing will perform the among the term developer and QA team. Unit test, integration testing and system testing when combined are known as a alpha testing. Alpha testing કોને કહેવાય? યુનિટ ટેસ્ટિંગ હોય, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ અને સિસ્ટમ ટેસ્ટિંગનું બધાનું કોમ્બિનેશન થઈને જે ટેસ્ટિંગ થાય એને કેવું કહેવાય? આલ્ફા ટેસ્ટિંગ કહેવાય. ડ્યુરિંગ ધીસ ફેઝ that following will test are the application. એટલે કે એની અંદર કઈ કઈ એપ્લિકેશન પરફોર્મ થાય તો સ્પેલિંગ મિસ્ટેક છે, બ્રોકન લિંક્સ છે, આ બધું શેની અંદર આવે? આલ્ફા ટેસ્ટિંગની અંદર બધું આવે છે. then આવે છે બીટા ટેસ્ટિંગ. This test is performed after the alpha testing has been successfully performed. જ્યારે આલ્ફા ટેસ્ટિંગ સક્સેસફુલ પરફોર્મ થશે પછી બીટા ટેસ્ટિંગ સક્સેસફુલ પરફોર્મ થશે. In beta testing is a sample of the intent audience test that application. હવે જોઈએ તો બીટા ટેસ્ટિંગ વિશે તો કે બીટા ટેસ્ટિંગ ઇઝ અ સેમ્પલ ઓફ ધ ઇન્ટેન્ટ ધ ઓડિયન્સ ટેસ્ટ ધ એપ્લિકેશન. એટલે કે ફર્સ્ટ પહેલા કયું ટેસ્ટિંગ થાય તો કે આલ્ફા ટેસ્ટિંગ થાય. કોઈ પણ સોફ્ટવેર તમે ડેવલપ કરતા હોય ઇન્ડસ્ટ્રીઝ લેવલ ઉપરની વાત કરીએ તો પહેલા આલ્ફા ટેસ્ટિંગ થાય એટલે કે એના માટેનું ટેસ્ટિંગ હોય. બીટા ટેસ્ટિંગ જે હોય એ નવું વર્ઝન જે બીટા વર્ઝન હોય છે એ તમારા માર્કેટની અંદર મૂકે છે વર્ઝન અને એનું ટેસ્ટિંગ એટલે શું થયું? બીટા ટેસ્ટિંગ થયું. બીટા ટેસ્ટિંગ ઇઝ ઓલ્સો પ્રી રિલીઝ ટેસ્ટિંગ. એટલે કે જ્યારે રિલીઝ થાય કોઈ પણ સિસ્ટમ અને એના પહેલા જે ટેસ્ટિંગ થાય કયું હોય છે? બીટા ટેસ્ટિંગ કહેવાય. બીટા ટેસ્ટ વેરિયસ ઓફ સોફ્ટવેર આર ideally distributed to wide audience on the web party to give the program a real world test and party to provide a preview of the next release. In this phase, the audience will testing the follow. The user will install run application and send feedback to the project team. એટલે કે બીટા ટેસ્ટિંગની વાત કરવામાં આવે છે કે આની અંદર કઈ રીતનું હોય છે? એક પ્રકારનું ઓડિયન્સ ટેસ્ટિંગ છે. તો કે કઈ રીતે? કે જ્યારે યુઝર એ સિસ્ટમ છે ઇન્સ્ટોલ કરે છે, રન કરે છે અને કોઈ પણ પ્રોજેક્ટને રિલેટેડ એ ફીડબેક પ્રોજેક્ટ ટીમને મોકલે છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ સોફ્ટવેર છે એ તમે બનાવવા આપ્યો તો અને ફરીથી તમને ડિલિવર કરે છે અને સોફ્ટવેરને એપ્લિકેશનને રન કરવી એને યુઝ કરી અને તમે જે સિસ્ટમ કઈ ટાઈપની છે, કેવી ટાઈપનો તમને સોફ્ટવેર લાગ્યો છે અને તમારે પ્રોજેક્ટ વર્ક ટીમ છે એ તમારે રિવ્યૂ આપવાના છે. ટિપિકલી એરર કન્ફ્યુઝ એપ્લિકેશન ફ્લો. ઘણી વખત એરર કેવી હોય? ટિપિકલ હોય
તો આ ટાઈપનું ટેસ્ટિંગ છે એ શું કહેવાય? બીટા ટેસ્ટિંગ કહેવાય. આપણે અહીંયા ટેસ્ટિંગના લેવલ જોઈમાં ફર્સ્ટ જોયું યુનિટ ટેસ્ટિંગ. યુનિટ ટેસ્ટિંગ મીન્સ એટલે કે એક યુનિટનું પર્ટિક્યુલર એક યુનિટનું ઇન્ડિવિજ્યુઅલી ટેસ્ટિંગ કરવાનું. એટલે શું થયું? યુનિટ ટેસ્ટિંગ. એની અંદર કંઈ પણ ભૂલ હોય તો પણ તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ મીન્સ એટલે કે જે નાના નાના યુનિટ હતા એને આખા જે નાના નાના યુનિટ છે ને બધા યુનિટને કમ્બાઈન કરી અને આખી સબ સિસ્ટમ જે બને છે એનું ટેસ્ટિંગ કરવું. એટલે શું થયું? ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. પછી છે સિસ્ટમ ટેસ્ટિંગ. સિસ્ટમ ટેસ્ટિંગ આખી કોઈ સિસ્ટમનું ટેસ્ટિંગ કરવાનું છે. એટલે શું થયું? સિસ્ટમ ટેસ્ટિંગ. ફોર એક્ઝામ્પલ તરીકે તમે લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનો આખો પ્રોજેક્ટ બનાવેલો છે તો આખા પ્રોજેક્ટનું આખી સિસ્ટમનું ટેસ્ટિંગ કરવાનું. પછી છે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. એટલે કે એની અંદર શું આવશે? તો કે જે ક્લાયન્ટને જે ટાઈપના ડેટા જોઈએ છે એ પ્રમાણે બનાવેલા છે કે નહીં, તો એ ટાઈપનું જે ટેસ્ટિંગ થયું એ શું થયું? એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ થયું. એને ખાલી એક્સટર્નલ બિહેવિયર જોડે મતલબ છે, ઇન્ટરનલ લોજિક સાથે કંઈ પણ મતલબ નથી. પછી છે રિગ્રેશન ટેસ્ટિંગ. એટલે કે જે કંઈ વર્ઝન આવેલા છે એ વર્ઝનની અંદર અપગ્રેડ કરી અને જે કંઈ ટેસ્ટિંગ થાય છે એને શું કહેવાય? રિગ્રેશન ટેસ્ટિંગ કહેવાય. એટલે કે તમે ફોર એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે કોઈ પણ એપ્લિકેશન યુઝ કરો છો અને એ એપ્લિકેશનને અપડેટ કરો છો. એટલે કે નવું જે કંઈ અપડેટ થયું અને એની અંદર કંઈ તમે ટેસ્ટિંગ કરો છો પછી વર્ઝનમાં, તો એ શું થયું? રિગ્રેશન ટેસ્ટિંગ થયું. પછી છે આલ્ફા ટેસ્ટિંગ. એટલે કે આલ્ફા ટેસ્ટિંગ એટલે કોઈ પણ એપ્લિકેશન પરફોર્મ કરો અથવા તો સોફ્ટવેર કોઈ પણ પરફોર્મ કરો, પ્રોજેક્ટ પરફોર્મ કરો છો તો ફર્સ્ટ કયું આવે? આલ્ફા ટેસ્ટિંગ આવે. આલ્ફા ટેસ્ટિંગ કોણ કરે? તો કે ડેવલપર અને QA ટીમ કરશે. યુનિટ ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ અને સિસ્ટમ ટેસ્ટિંગનું કોમ્બિનેશન થઈ અને જે કોમ્બિનેશન થાય છે અને જે ટેસ્ટિંગ થાય છે એને શું કહેવાય? આલ્ફા ટેસ્ટિંગ કહેવાય. ડ્યુરિંગ ધીસ ફેઝ ફોલો વિલ ટેસ્ટેડ ધ એપ્લિકેશન. તેની અંદર ફોલો કઈ કરે? સ્પેલિંગ મિસ્ટેક હોય, બ્રોકન લિંક હોય એ ફોલો કરશે. પછી આવે છે બીટા ટેસ્ટિંગ. એટલે કે આલ્ફા ટેસ્ટિંગ પરફોર્મ થઈ ગયા પછી કયું પરફોર્મ થાય? બીટા ટેસ્ટિંગ. એટલે કે આલ્ફા ટેસ્ટિંગ, આલ્ફા વર્ઝન અને બીટા વર્ઝનનો મિનિંગ શું થાય? એટલે કે કંપની પોતાના માટે જે કે વર્ઝન બનાવે છે એટલે શું કહેવાય? આલ્ફા ટેસ્ટિંગ. અને બીટા ટેસ્ટિંગ મીન્સ એટલે કે કંપનીએ એની અંદર કંઈક થોડા ઘણા ચેન્જીસ કરી અને જે માર્કેટ માટે તમે મૂકેલું છે વર્ઝન એ કયું થયું? બીટા વર્ઝન થયું. એટલે કે એનું ટેસ્ટિંગ એટલે શું થયું? બીટા testing. This test is performed after the alpha testing has been successfully performed. In beta testing is a sample of the intent the audience test the application. Beta testing is also known as pre-release testing. Beta testing ને કેવું કહેવાય? Always pre-release testing પણ કહી શકો છો. અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે લેવલ ઓફ ટેસ્ટિંગ. હવે આપણે જોવાનું છે મેથડ ઓફ ટેસ્ટિંગ. તો મેથડ કેટલી છે? ટોટલ અહીંયા 3 મેથડ જોવાની છે આપણે. બ્લેક બોક્સ ટેસ્ટિંગ, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ અને ગ્રે બોક્સ ટેસ્ટિંગ. તો બ્લેક બોક્સ ટેસ્ટિંગ છે એ કોણ કરી શકે? કઈ રીતે થાય? બ્લેક બોક્સ ટેસ્ટિંગ કોને કહેવાય? તો કે જે ટેસ્ટિંગની તમે માનો કે ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ પણ સોફ્ટવેર બનાવેલો છે તો સોફ્ટવેર બરાબર વર્ક કરે છે કે નહીં એ જોવાનું કામ કોનું છે? એનું જે ટેસ્ટિંગ છે એટલે શું થયું? બ્લેક બોક્સ ટેસ્ટિંગ. બ્લેક બોક્સ ટેસ્ટિંગ એટલે કે માત્ર ડિઝાઇનિંગ જે છે, આઉટપુટ તમને જે મળે છે એનું ટેસ્ટિંગ કરવાનું. ફોર એક્ઝામ્પલ તરીકે તમે લોગિન ફોર્મ બનાવેલું છે તો લોગિન ફોર્મની અંદર યુઝરનેમ અને પાસવર્ડ તમે એન્ટર કરાવો છો તો પણ તમને એની અંદર યુઝરનેમ અને પાસવર્ડ રોંગ બતાવે છે, એવો મેસેજ બતાવે. જો તમે કરેક્ટ નાખો છો તો પણ તમને રોંગ મેસેજ ડિસ્પ્લે કરે છે. તો એક પ્રકારનું શું થયું? એક બ્લેક બોક્સ આઉટપુટ થયું. એ કયા કારણોસર આવે છે એ નથી ખબર, પણ એ આવે છે એ શું થયું? બ્લેક બોક્સ ટેસ્ટિંગ. એટલે માત્ર ડિઝાઇનિંગનું ટેસ્ટિંગ કરવું એટલે શું થયું? બ્લેક બોક્સ ટેસ્ટિંગ. ફોર એક્ઝામ્પલ તરીકે તમે લોગિન ફોર્મ બનાવેલું છે તો લોગિન ફોર્મની અંદર યુઝર નેમ કે ટાઇટલ લખ્યું હોય અને એનું ટેક્સ્ટ બોક્સ પણ ડિફરન્ટ હોય કે અલગ જ આપેલું હોય તો એ ટાઈપનું જે ટેસ્ટિંગ હોય એને શું કહેવાય? બ્લેક બોક્સ ટેસ્ટિંગ કહેવાય છે. ધેર ટેકનિક ઇઝ વિધાઉટ એની નોલેજ. એટલે કે આ ટાઈપનું જે ટેસ્ટિંગ છે એ કોઈ પણ નોલેજ વગર તમે કરી શકો. એટલે કે ઇન્ટરનલ નોલેજની જરૂર નથી. બ્લેક બોક્સ ટેસ્ટિંગ કોઈ પણ પર્સન કરી શકે છે. ધ ટેસ્ટર ઇઝ અનવેર ટુ સિસ્ટમ આર્કિટેક્ચર એન્ડ ડઝ નોટ હેવ એક્સેસ ટુ સોર્સ કોડ. એટલે કે આની અંદર સોર્સ કોડ એક્સેસ કરવાની જરૂર નથી. Typically, when a perform the black box test, a tester will interact with the system user interface by providing the input, example output without knowing how and that input and work upon. તમને ખબર હોવી જોઈએ શું આઉટપુટ છે અને શું તમને ઇનપુટ મળે છે બ્લેક બોક્સ ટેસ્ટિંગની
અંદર. જો તમને ખબર હોય તો તમે પરફેક્ટ એનું આઉટપુટ મેળવી શકો છો. ટેસ્ટિંગ કરી શકો. જો તમને આખી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે ખબર હોય તો તમે આખી સિસ્ટમનું ટેસ્ટિંગ કરી શકો ડિઝાઇનિંગ ફેઝનું. Advantages of black box testing: well suitable and efficient for large code segment. કે જ્યારે મોટા મોટા કોડો હોય ત્યારે મોટા મોટા પ્રોજેક્ટો હોય ત્યારે બ્લેક બોક્સ ટેસ્ટિંગ કેવું પડે છે, વેલ સુટેબલ છે. પછી કોડ એક્સેસ નોટ રિક્વાયર્ડ, એટલે કે બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદર કોડ એક્સેસ કરવાની જરૂર નથી, માત્ર ડિઝાઇન જોઈને પણ, એટલે કે જેને બ્લેક બોક્સ ટેસ્ટિંગ છે એ નોલેજેબલ પર્સન હોય એવું જરૂર નથી. નોલેજ ન હોય કોડિંગનું, ઇન્ટરનલ નોલેજ ન હોય કોડિંગ રિલેટેડ તો પણ એ બ્લેક બોક્સ ટેસ્ટિંગ પરફોર્મ થાય છે. Clearly separate the user prescription from the developer prescription through the visible defined rules. Large number of modalities will tester can test application with no knowledge, implement પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓર ઓપરેટિંગ સિસ્ટમ. તો કે લાર્જ નંબર ઓફ મોડિફિકેશન માટે કોઈ પણ ટેસ્ટર હોય એને બ્લેક બોક્સ ટેસ્ટિંગ માટે કંઈ પણ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય કે ઓપરેટિંગ સિસ્ટમ હોય એની અંદર કંઈ પણ નોલેજ હોવું જોઈએ ન હોય તો પણ એ રન કરી શકે છે. પછી છે ડિસએડવાન્ટેજીસ ઓફ ટેસ્ટિંગ. તો લિમિટેડ કવરેજ સિન્સ ઓવર ધ selected number of test scenario actually performed. And second, inefficient testing due to the fact the tester only one has a limited knowledge about an application. એટલે કે આની અંદર એવું ડેવલપરને વધારે પડતું નોલેજ આવશે નહીં, બરાબર, તો કે એની જ્યાં સુધી લિમિટેશન હોય ત્યાં સુધી જ જાણી શકે. બ્લાઇન્ડ કવરેજ since the tester cannot large specific code segment ઓર એરર પ્રોન એરિયા, કે જ્યાં એરર ને એવું બધું હોય તો એ તમે કોડની અંદર જોઈ શકતા નથી. ધ ટેસ્ટ કેસ આર ડિફિકલ્ટ ટુ ડિઝાઇન. ટેસ્ટ કેસને ડિઝાઇન કરવું કેવું બની જાય છે, ડિફિકલ્ટ બની જાય છે બ્લેક બોક્સ ટેસ્ટિંગની અંદર. હવે સેકન્ડ આવે છે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ કોને કહેવાય, તો કે આખા માત્ર કોડિંગનું ટેસ્ટિંગ કરવું એને શું કહેવાય, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ કહેવાય. બ્લેક બોક્સ ટેસ્ટિંગમાં શું અંદર આવે તો કે માત્ર આઉટપુટનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, પરંતુ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગની અંદર કોડિંગનું પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. White box testing is also detailed investigation of the internal logic and structure of the code. White box testing વિશે મેં પહેલા જ કીધું, એને ઇન્ટરનલ લોજિક સાથે મતલબ છે અને કોડના સ્ટ્રક્ચર સાથે મતલબ છે. In order to perform the white box testing on the application, the tester need to have knowledge of the internal working of the code. એટલે કે ઇન્ટરનલ વર્કિંગ માટેનો કોડ જે હોય છે, ઇન્ટરનલ વર્કિંગ માટેનો જે કોડ હોય છે એને ખબર હોવી જોઈએ ટેસ્ટરને. ફોર એક્ઝામ્પલ તરીકે હું ટેસ્ટર છું તો મને મને જે લેંગ્વેજ છે સોફ્ટવેરની અંદર યુઝ થયેલી છે તો એનું નોલેજ હોવું જરૂરી છે. એટલે કે કોડિંગમાંનું જે ટેસ્ટિંગ કરે છે, કોણ કરે છે, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ કરે છે. એની અંદર જે નોલેજેબલ પર્સન હોય એ આ ટાઈપનું ટેસ્ટિંગ કરી શકે છે. હવે અહીંયા કેટલાક તમને સિનોનિયમ્સ આપેલા છે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગના. તો ગ્લાસ બોક્સ ટેસ્ટિંગ, ઓપન બોક્સ ટેસ્ટિંગ, ક્લિયર બોક્સ ટેસ્ટિંગ, ટ્રાન્સફોર્મ્ડ ટેસ્ટિંગ અને સ્ટ્રક્ચર ટેસ્ટિંગ. અહીંયા તમને ટેસ્ટિંગના એટલે કે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ છે એના કેટલાક સિનોનિયમ્સ આપેલા છે. Then next, advantages of white box testing. It help in optimize the code. એટલે કે કોડને ઓપ્ટિમાઇઝ કરવામાં શું થશે, વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ હેલ્પ કરશે. એક્સ્ટ્રા લાઇન્સ ઓફ ધ કોડ કેન બી રિમૂવ વિચ કેન બિંગ ઇન હિડન ડિફેક્ટ. કે જે હિડન ડિફેક્ટ આવતા હોય એવા જે લાઇન અને કોડ છે એને રિમૂવ કરવાનું કામ કરે છે. ડ્યુ ટુ ધ ટેસ્ટર knowledge about this code, maximum coverage and attack during the test scenario writing. તો ટેસ્ટ સિનારીઓ રાઇટિંગ શું હોય તો કે એની અંદર ટેસ્ટ સિનારીઓની અંદર શું હોય તો કે એની અંદર મેક્સિમમ કવરેજ માટેનું એ બધું ધરાવતા હશે. પછી સમ ડિસએડવાન્ટેજની અંદર સેકન્ડ, sometimes it is impossible to look into every nook and corner to find out the hidden error that may. એટલે કે કંઈ પણ કોર્નર ઉપર કંઈ પણ હિડન ઇન્ફોર્મેશન છુપાયેલી હશે તો એ ટાઈપની એરરને શું કરશે, દૂર કરશે. ક્રિએટ ધ પ્રોબ્લેમ એઝ મેની પાથ વિલ ગો
અનટેસ્ટેડ એટલે ઘણી બધા પ્રોબ્લેમ આવે પાથની અંદર કે જેને તમે ટેસ્ટ કરતા નથી. It is difficult to maintain the white box testing as the use of specified look like code analyzing and debug tool are required. હવે એની જે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ છે એની અંદર ડિબગિંગ ટૂલ હોય, એનાલાઇઝિંગ કોડનું જે ટૂલ હશે સ્પેસિફાઈ માટે એ એની અંદર જરૂરી છે. એટલા માટે અહીંયા તમને એને ડિસએડવાન્ટેજ કીધા છે. હવે આવે છે ગ્રે બોક્સ ટેસ્ટિંગ. ગ્રે બોક્સ ટેસ્ટિંગ કોને કહેવાય? તો વ્હાઇટ બોક્સ અને બ્લેક બોક્સ ટેસ્ટિંગનું જે કોમ્બિનેશન થાય છે અને જે ક્રિએટ થાય છે એને શું કહેવાય? ગ્રે બોક્સ ટેસ્ટિંગ કહેવાય. Gray box testing is a technique to the test application with limited knowledge and use non-internal working of the application. ગ્રે બોક્સ ટેસ્ટિંગ એટલે શું છે કે નું કોમ્બિનેશન છે બંનેનું, બ્લેક બોક્સ ટેસ્ટિંગ અને વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. એટલે કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ છે એની અંદર માત્ર ખાલી આઉટપુટનું ટેસ્ટિંગ થતું હતું, જ્યારે ગ્રે બોક્સ ટેસ્ટિંગ છે એની અંદર કોડિંગનું પણ ટેસ્ટિંગ થાય છે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગમાં, અને ગ્રે બોક્સ ટેસ્ટિંગમાં બંનેનું કોમ્બિનેશન થાય છે. કોમ્બિનેશન મીન્સ એટલે કે કોડિંગનું પણ ટેસ્ટિંગ કરવાનું અને ડિઝાઇનિંગનું પણ ટેસ્ટિંગ કરવાનું. કેટલાક એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ આપેલા છે અહીંયા. તો એડવાન્ટેજ શું છે? તો ઓપ્ટેન ધ કમ્બાઇન્ડ બેનિફિટ ઓફ બ્લેક બોક્સ ટેસ્ટિંગ એન્ડ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણિત છે. The box tester don't relay the source code. Instead, they are the interface between the function specification. Based on limited information available, a gray box testing can design excellent. Right? એટલે હવે શું કહેવા માંગે છે? એટલે કે તમે પ્રોટોકોલ અને ડેટા ટાઈપ થ્રુ તમે કોઈ પણ જે ડેટા હશે એને હેન્ડલ કરશે. The disadvantages of gray box testing seem the access to source code is not available, the ability to go over the concern test coverage are limited. એટલે સોર્સ કોડ ઇઝ નોટ અવેલેબલ. જ્યારે સોર્સ કોડ અવેલેબલ ન હોય ત્યારે એને ટેસ્ટિંગ કરવું કેવું બને છે? ઇમ્પોસિબલ બને છે. The test case can be redundant if the software designer has already run test case. કે જ્યારે સોફ્ટવેર ડિઝાઇનર છે જ્યારે ટેસ્ટ કેસ ઓલરેડી રન કરતો હોય ત્યારે redundant test is performed, right? Then next, testing every possible input stream is unreleased. એટલે કે ટેસ્ટિંગ ઇઝ અંદર શું હોય કે every possible income input stream હશે ને release, because it would take an unreasonable amount of time. These therefore many program paths will go untested. એટલે કે ઘણી વખત એવું પણ બને કે જેટલા પાથ છે એની અંદર અમુક વે છે એ પરફોર્મ થાય અથવા તો ન પણ થાય. અહીંયા તમારું થર્ડ યુનિટ પૂરી થાય છે.